ગુડ મોર્નિંગ. આજે લેક્ચરની અંદર આપણે એઆઈ એપ્લાઇડ ઇન્સ્ટ્રુમેન્ટેશન સબ્જેક્ટનું આપણે ટોટલ 3 ચેપ્ટર કમ્પ્લીટ કર્યા છે. નેક્સ્ટ ચેપ્ટર છે ફોર્થ, જે હીટ એક્સચેન્જર એન્ડ કેમિકલ રિએક્ટર. 14 માર્ક્સનું ચેપ્ટર છે, જે એક્ઝામની અંદર 14 માર્ક્સનું કવર કરતું હોય છે. હીટ એક્સચેન્જર બંને ટોપિક ડિફરન્ટ છે, હીટ એક્સચેન્જર એન્ડ કેમિકલ રિએક્ટર. એમાં ફર્સ્ટ ટોપિક જોઈએ આપણે, હીટ એક્સચેન્જર. ક્લિયર? ચેપ્ટર સ્ટાર્ટ કરતા પહેલા આપણે ટોપિક્સ જોઈ લઈએ કે તમારે ચેપ્ટરની અંદર કયા કયા ટોપિક્સ કવર કરવાના રહેશે. ફર્સ્ટ ટોપિક ઇઝ અ હીટ એક્સચેન્જર વેરિયેબલ એન્ડ symbol. First of all, what is a heat exchanger, and then after we આપણે સમજશે કે હીટ એક્સચેન્જર વેરિયેબલ્સ એન્ડ સિમ્બલ્સ શું છે. Then second is a conventional heat exchanger control schemes. Then temperature pressure cascade loop in heat exchanger, and then temperature flow cascade loop of steam reboiler. Clear? આટલું fourth topics છે એ તમારા heat exchanger ના topics છે. Then four topics are chemical reactor. Fourth then આપણે જોશી કે chemical reactor શું છે, અને એના પછીના જે ટોપિક છે એ ફિફ્થ ટોપિક થી શરૂઆત થશે. ટેમ્પરેચર કંટ્રોલ ઇન કેમિકલ રિએક્ટર, cascade loop for temperature control in reactor, split range control of multiple coolants in a reactor, and at the topic is a reactor pressure control by vent throttling. Clear? This is four topics is related to the chemical reactor. So we are study about the heat exchanger. What is a heat exchanger? Main definition આપણે જોઈએ is first of all, a heat exchanger is a place of equipment built for efficient heat transfer from one medium to the another medium. Clear? Or next definition, it's called the instrument which transfer heat between the some phases, liquid to liquid or gas to gas, or between different phases, known as the heat exchanger. They are widely used in space heating, refrigeration, and then air conditioner, chemical plant, petrochemical plant, petroleum refineries, natural gases processing, and sewage treatments. So first of all, what is a heat exchanger? एक હીટ એક્સચેન્જર એક વન ટાઈપ ઓફ ધ મિકેનિકલ ડિવાઇસ છે, જેની અંદર આપણે શું કરીએ છીએ કે તમારું જે હીટ છે બરાબર, એ heat or yeah one type of the energy is one type of energy is a transfer to the hot fluid or to cold fluid, કે એક મીડિયમ માંથી બીજા મીડિયમ ની અંદર તમારું જે હીટ છે એ ટ્રાન્સફર થાય છે. અધરવાઇઝ આપણે બીજી નેક્સ્ટ ડેફિનેશન લઈએ તો which transfer of heat or energy from the hot fluid or to cold fluid. Clear? તો જે તમારી હીટ છે એ ટ્રાન્સફર થાય છે એક મીડિયમ માંથી બીજા મીડિયમ ની અંદર. ધીસ ઇઝ કોલ્ડ ધ હીટ એક્સચેન્જર, અને ઇટ ઇઝ અ વાઇડલી યુઝડ એક્ઝામ્પલ્સ મેં તમને આપ્યા કે આ જગ્યાએ તમારા હીટ એક્સચેન્જર છે એ યુઝ થાય છે. ક્લિયર? Different type of heat exchangers are available, but it's not necessary in this exam, but different type of heat exchangers are available. So basic see basic I give basic idea of the heat exchanger. See in figure, this is both figure are the heat exchanger. This is a one type of heat exchanger છે. Same heat exchanger figures. So see, tube inlet and ટ્યુબ આઉટલેટ. બરાબર, તમારે જે કોલ્ડ કરવું છે એના માટે અહીંયા ઇનલેટ આપવામાં આવે છે. સેકન્ડ જે લિક્વિડ છે એ અહીંયા ફિલ સ્ટીમ ઓર જે તમે ગેસ આપતા હોય બરાબર, એ એક ઇનલેટ અહીંયા છે અને એનું આઉટલેટ અહીંયા છે. એટલે શું થશે કે એક હોટ હશે અને એક કુલ્ડ હશે. બરાબર, હવે જે અને
પાઇપમાંથી ધારો કે ઇનકેસ માની લો તમારા અહીં હોટ છે બરોબર, હોટ લિક્વિડ અહીંથી પાસ થાય છે પાઇપ થ્રુ આઉટલેટમાંથી બહાર બરોબર, અને જે કોલ્ડ છે એ અહીંયા ઇનલેટમાં આપવામાં આવે છે. એટલે હોટ એન્ડ કોલ્ડ લિક્વિડ છે એ બંને એકબીજાના કોન્ટેક્ટમાં આવશે અને હીટ છે એ ટ્રાન્સફર કરશે. કઈ બાજુ જશે? જે તમારી હોટ લિક્વિડ છે એના થ્રુ તમારા લિક્વિડ જે કોલ્ડ લિક્વિડ છે એ બાજુ કોલ્ડ લિક્વિડમાં એ હીટ ટ્રાન્સફર થાય છે. આ રીતના હીટ છે એ એક્સચેન્જ થાય છે. ક્લિયર? આ રીતના શું કહે કે હીટ ટ્રાન્સફર થતી હોય છે. સેમ ફિગર સેમ ઇઝ આ બંને ઇનલેટ બરાબર, આ ઇનલેટ છે ડિફરન્ટ ઓફ પાઇપિંગ્સ બરાબર, કે આની અંદરથી જે તમારે કોલ્ડ લિક્વિડ કરવું છે એને અહીંથી પાસ કરવામાં આવે છે. અહીંયા શું છે કે તમારું જે કોલ્ડ લિક્વિડ છે એ અહીંયા અને પાઇપમાંથી હોટ લિક્વિડ છે એ પાસ કરવામાં આવે છે. સી આ મેઇન કન્સ્ટ્રક્શન આ રીતના હોય છે હીટ એક્સચેન્જરનું. ક્લિયર? નેક્સ્ટ હીટ એક્સચેન્જર વેરિયેબલ એન્ડ સિમ્બોલ્સ. હીટ એક્સચેન્જરમાં એક ક્વેશ્ચન પૂછવામાં આવે છે કે વેરિયેબલ્સ અને સિમ્બોલ્સનો. ક્લિયર? તો સીન ફિગર ધીસ ઇઝ અ હીટ એક્સચેન્જર સિમ્બોલ્સ. ક્લિયર? અને એના જે પાઇપિંગ છે બરાબર, જે એના ફ્લુઇડ મીડિયા સિમ્બોલ્સ આપવામાં આવ્યા છે, પાઇપિંગ સિમ્બોલ્સ આપવામાં આવ્યા છે. ફર્સ્ટ સિમ્બોલ ઇઝ અ પ્રોસેસ લિક્વિડ, જે ડબલ લાઇન્સ એન્ડ એરો છે બરાબર, ધીસ ઇઝ અ પ્રોસેસ લિક્વિડ. સિંગલ લાઇન બરાબર, ધીસ ઇઝ cooling liquid, and this circle form is a continuously, this is a heating liquid or condensate. પછી second figure is a process vapor, then after symbol is a coolant vapor or cooling vapor in gasમાં ફોર્મમાં છે. અને this is a સ્ટીમ સિમ્બોલ બરાબર, હીટિંગ વેપર. ક્લિયર? તો આ બધા શું છે તમારા જે સિમ્બોલ્સ આપવામાં આવે છે કે આ રીતના ઇન્ડિકેટ કરવા માટે સિમ્બોલ આપ્યા છે. ક્લિયર? સીન ફિગર આ સેમ ફિગર છે હીટ એક્સચેન્જરની, બટ ધીસ ઇઝ અ ટાઈપ સેલ એન્ડ ટ્યુબ હીટ એક્સચેન્જર. ક્લિયર? અહીંયા શું હોય કે સ્ટીમ ઇનલેટ થાય, સ્ટીમ આઉટલેટ. અહીંયા શું છે? કુલિંગ પ્રોસેસ ફ્લુઇડ લિક્વિડ ઇનલેટ અને વોર્મ પ્રોસેસ ફ્લુઇડ આઉટલેટ. ક્લિયર? ધીસ ઇઝ અ આઉટર ઇઝ અ સેલ એન્ડ ધીસ ઇઝ અ ટ્યુબ. હવે તમારે જે ગરમ કરવાની છે બરોબર, કુલ પ્રોસેસ ફ્લુઇડ ઇન, એટલે એને શું કરશે કે સ્ટીમ ઇનલેટ કરશે, અને અહીંયા શું થશે કે તમારું જે કોલ્ડ લિક્વિડ છે એ શું થશે? વોર્મ પ્રોસેસ ફ્લુઇડ, વોર્મ ફ્લુઇડની અંદર કન્વર્ટ થશે, એટલે ગરમ થશે તમારું જે ફ્લુઇડ છે એ. ક્લિયર? સેકન્ડ પોઈન્ટ છે તમારું કન્વેન્શનલ હીટ એક્સચેન્જર કંટ્રોલ સ્કીમ. See, the normal method or conventional method for controlling the temperature in the heat exchanger is a feed control system. કે હીટ એક્સચેન્જરમાં જે તમારે ટેમ્પરેચરને કંટ્રોલ કરવા માટે કન્વેન્શનલ, ફર્સ્ટ ઓફ ઓલ કન્વેન્શનલ હીટ એક્સચેન્જર કંટ્રોલ સ્કીમ્સ છે એ શેના માટે યુઝ થાય છે કે હીટ એક્સચેન્જરમાં ટેમ્પરેચરને જે કંટ્રોલ કરવા માટે કન્વેન્શનલ હીટ એક્સચેન્જર કંટ્રોલ સ્કીમ યુઝ થાય છે. એન્ડ ફીડબેક કંટ્રોલ સિસ્ટમમાં પહેલાથી જ જે પ્રોસેસ લિક્વિડના આઉટપુટના ટેમ્પરેચરને મેઝર કરી અને એ પછી એ લિક્વિડના જે ટેમ્પરેચરને સ્ટીમના ઇનલેટના ફ્લોને વેરી કરીને શું કરે છે? કંટ્રોલ કરવામાં આવે છે. ક્લિયર? In the feedback control system, generally we measure the output temperature of the process fluid and then control the temperature of fluid by varying the steam flow. Clear? શું કહે છે? અગેન આઈ રિપીટેડ કે ફીડબેક કંટ્રોલ સિસ્ટમમાં પહેલાથી જ જે પ્રોસેસ લિક્વિડના આઉટપુટના ટેમ્પરેચરને
we measure the output temperature of processed fluid. બરાબર, એટલે કે પહેલાથી જ તમારા જે પ્રોસેસ લિક્વિડ આઉટપુટના ટેમ્પરેચરને મેઝર કરી અને પછી જે લિક્વિડના ટેમ્પરેચરને, જે લિક્વિડનું ટેમ્પરેચર છે એને સ્ટીમના ઇનલેટના ફ્લોને, તમારું જે સ્ટીમ છે એ ઇનલેટમાં આપો છો, બરાબર. હવે એ ઇનલેટનો જે ફ્લો છે એને વેરી કરીને, બરાબર, એને વેરી કરીને કંટ્રોલ કરવામાં આવે છે. કંટ્રોલ ધ ટેમ્પરેચર ઓફ ફ્લુઇડ બાય વેરિંગ ધ સ્ટીમ ફ્લો. તમારું જે ઇનલેટમાં જે સ્ટીમ ફ્લો છે એને વેરી કરીને તમારું જે કંટ્રોલ કરવામાં આવે છે, બરાબર. ધીસ ઇઝ કોલ્ડ ધ conventional heat exchanger control system. Clear? In this control scheme, temperature of process fluid is measured with the help of temperature indicator and transducer, and the measure signals feed to the feed to the controller, mainly TIC is a TIC. See, હવે નેક્સ્ટ પોઈન્ટ શું કહે છે કે તમારો જે કંટ્રોલ સ્કીમ પ્રોસેસ ફ્લુઇડમાં, જે કંટ્રોલ સ્કીમ છે પ્રોસેસ ફ્લુઇડમાં, સીન ફિગર, યસ, પ્રોસેસ ફ્લુઇડની અંદર ટેમ્પરેચરને ઇન્ડિકેટર ટીઆઈટી ઇઝ અ ટીઆઈટી ટેમ્પરેચર અને ઇન્ડિકેટર કમ ટ્રાન્સડ્યુસર દ્વારા મેઝર કરવામાં આવે છે. કે કંટ્રોલ સ્કીમ પ્રોસેસ ફ્લુઇડ, this is a process fluid, બરાબર, this is a process fluid. the આની અંદર શું હોય કે તમારું જે પીઆઈટી ઇઝ અ ટેમ્પરેચર ઇન્ડિકેટર કમ કંટ્રોલર દ્વારા મેઝર કરવામાં આવે છે. તમારું જે પ્રોસેસ ફ્લુઇડ છે એને મેઝર કરવામાં આવે છે અને તેના જે આઉટપુટ સિગ્નલ કંટ્રોલર સુધી શું પહોંચાડવામાં આવે છે, ક્યાં સુધી? કંટ્રોલર સુધી, કે જે તમારું ટીઆઈસી છે એને સુધી પહોંચાડવામાં આવે છે. The controller having a set point and measured value, according to the set point, the error will be generated and the steam flow will be adjusted and the corresponding is a valve position will be achieved. કંટ્રોલરમાં પહેલેથી જ ડિઝાઇન વેલ્યુ છે, બરાબર, એ એન્ટર કરેલી હોય છે. ક્લિયર? અને ટ્રાન્સડ્યુસર દ્વારા જે મેઝર વેલ્યુ છે એ શું કરવામાં આવે છે? એન્ટર કરવામાં આવે છે. સી કે આના દ્વારા જો ટીઆઈસી છે એમાં ઓલરેડી એક શું સેટ પોઈન્ટ વેલ્યુ એન્ટર કરેલી હશે, બરાબર, અને ટીઆઈટી દ્વારા જે મેઝર્ડ વેલ્યુ છે એ શું કરે છે? એઝ અ મેઝર્ડ વેલ્યુ ટીઆઈસી ને આપવામાં આવે છે. અને કંટ્રોલર ડિઝાઇનની જે આ મેઝર વેલ્યુ અને જે સેટ પોઈન્ટ વેલ્યુ વચ્ચે ડિફરન્સ જનરેટ કરીને શું કરશે? એક કમાન્ડ સિગ્નલ જનરેટ કરશે. અને આ જે કમાન્ડ સિગ્નલ્સ છે એ તમારા જે ફાઇનલ કંટ્રોલ એલિમેન્ટ એટલે તમારી જે પ્રોસેસને કંટ્રોલ કરવામાં આવશે જે એલિમેન્ટ દ્વારા, એ એલિમેન્ટ આપણે કયું યુઝ કરી છે? તો કે વાલ્વ, બરાબર. એ વાલ્વને તમે કમાન્ડ સિગ્નલ સેન્ડ કરે છે. ક્લિયર? સી એના દ્વારા શું કરે છે કે કમાન્ડ સિગ્નલ છે, બરાબર, એ તમારા ફાઇનલ કંટ્રોલ એલિમેન્ટને કમાન્ડ સિગ્નલ સેન્ડ કરે છે. અને આ જે ફાઇનલ કંટ્રોલ એલિમેન્ટ છે એ તમારા કંટ્રોલ વાલ્વને યુઝ કરીને તમારો જે સ્ટીમનો ફ્લો છે, બરાબર, તમારા જે સ્ટીમનો ફ્લો છે એને કંટ્રોલ કરવામાં આવે છે. સીન ફિગર, ધીસ ઇઝ અ પ્રોસેસ ફ્લુઇડ, બરાબર. આપણે જે ફિગરની અંદર જોઈએ, ધીસ ઇઝ અ પ્રોસેસ લિક્વિડ, પછી જે ડોટેડ લાઈન છે ધીસ ઇઝ અ સ્ટીમ ફ્લો, બરાબર. આ જે ઉપરથી આવે છે એ શું છે? ઇઝ અ સ્ટીમ ફ્લો. ધીસ ઇઝ અ કન્ડેન્સેટ, બરાબર, હીટિંગ ઓર કન્ડેન્સેટ, હીટિંગ લિક્વિડ ઓર કન્ડેન્સેટ. ક્લિયર? ધીસ ઇઝ અ, હા, હજી એક વસ્તુ કે આ જે લાઈન ડ્રો કરી છે મેં બે વચ્ચે ક્રોસ ટુ લાઇન્સ કરી છે, એ કયું સિગ્નલ કહેવાય?
You have any idea? ઓકે, કોઈ બાત નહીં. તો આ જે લાઇન્સ છે એ ન્યુમેટિક સિગ્નલની લાઇન કહેવામાં આવે છે. અલગ અલગ લાઇન્સ ઇલેક્ટ્રિકલ સિગ્નલ્સ સેન્ડ કરતું હોય તો એના માટે અલગ લાઇન્સ ડ્રો કરવામાં આવે છે. હાઇડ્રોલિક લાઇન્સ અલગ ડ્રો કરવામાં આવે છે, બરોબર. ન્યુમેટિક લાઇન્સ અલગ ડ્રો કરવામાં આવે છે. તો ધીસ ઇઝ અ ન્યુમેટિક્સ લાઇન, બરોબર. ન્યુમેટિક્સ લાઇન એટલે એર સપ્લાય દ્વારા તમારો જે કંટ્રોલ કરાતું હોય એલિમેન્ટને, બરોબર, ન્યુમેટિક સિગ્નલ આપવામાં આવે છે. તો ન્યુમેટિક સિગ્નલ છે એ સ્ટાન્ડર્ડાઇઝ્ડ યુઝ કરવામાં આવે છે. કઈ રેન્જની અંદર? તો કે 3 to 15 પીએસઆઈ છે એ સ્ટાન્ડર્ડ સિગ્નલ યુઝ કરવામાં આવે છે. ક્લિયર? આ રેન્જની અંદર જ ડેટા શું કરે છે? સેન્ડ કરતા હોય છે. સેકન્ડ, એ જ રીતના ઇલેક્ટ્રિકલ સિગ્નલ. તો ઇલેક્ટ્રિકલ સિગ્નલની અંદર બી તમારે સેમ સ્ટાન્ડર્ડાઇઝ્ડ સિગ્નલ યુઝ કરવામાં આવે છે. 4 to 20 મિલી એમ્પિયર, 4 to 20 મિલી એમ્પિયર ની અંદર જ એ શું કરતું હોય છે? ડેટા સેન્ડ કરતું હોય છે. ક્લિયર? સેકન્ડ છે ટેમ્પરેચર પ્રેશર કાસ્કેડ લૂપ ઇન હીટ એક્સચેન્જર, કે કન્ડેન્સેટ રિમૂવ થવાના રેટને કંટ્રોલ કરીને આપણે હીટ એક્સચેન્જર હીટ એક્સચેન્જરનું ટેમ્પરેચર કંટ્રોલ કરી શકીએ છીએ. ઓર નેક્સ્ટ એને બીજામાં કહી શકીએ કે ટેમ્પરેચર પ્રેશર કાસ્કેડ લૂપ ઇન સ્ટીમ હીટર, બરોબર. જે નેક્સ્ટ ટોપિક છે તમારો ટેમ્પરેચર પ્રેશર કાસ્કેડ લૂપ ઇન સ્ટીમ હીટર, બરોબર. કે હીટ એક્સચેન્જર માટે ટેમ્પરેચર પ્રેશર કાસ્કેડ કંટ્રોલર તમે just a minute. Okay. Next question છે તમારે ટેમ્પરેચર પ્રેશર કાસ્કેડ લૂપ ઇન હીટ એક્સચેન્જર. Second point, કે consist of the two controller in series, બે કંટ્રોલર ને સિરીઝમાં કનેક્ટ કરવામાં આવે છે, જોડવામાં આવે છે, બરોબર. And in this case of the heat exchanger, the master detect the process temperature and slave is installed on a variables that may be fluctuating the process temperature. કે હીટ એક્સચેન્જરની અંદર માસ્ટર કંટ્રોલર પ્રોસેસમાં ટેમ્પરેચર ઉપર ઇફેક્ટ કરશે, જ્યારે સ્લેવ કંટ્રોલર છે પ્રોસેસમાં ટેમ્પરેચરને વધઘટ કરવા માટે ઇઝ અ વેરિયેબલ્સ ફ્લક્ચ્યુએટિંગ માટે. ફ્લક્ચ્યુએટિંગ મિનિંગ શું? કે જે તમારું વધઘટ થતું હોય, વધઘટ કરતા વેરિયેબલ્સ પેરામીટર ઉપર શું કરવામાં આવે છે? ઇન્સ્ટોલ કરવામાં આવે છે, એને કંટ્રોલ કરવા માટે ઇન્સ્ટોલ કરવામાં આવે છે. તેથી તમારે જે વેરિયેબલ્સ પેરામીટર છે એને શું કરી શકો છો? કંટ્રોલ કરી શકો છો. The master controller set the set point of the slave controller and the slave throttles the valve to maintain the set point. માસ્ટર કંટ્રોલર સ્લેવ કંટ્રોલરના સેટ પોઈન્ટને સેટ કરે છે. ક્લિયર? જે માસ્ટર કંટ્રોલર છે, બરોબર, એ તમારા જે સ્લેવ કંટ્રોલરના સેટ પોઈન્ટને શું કરશે? સેટ કરશે. એન્ડ જ્યારે સ્લેવ કંટ્રોલરના સેટ પોઈન્ટને સેટ પોઈન્ટના કંટ્રોલ વાલ્વને થ્રોટલ કરવા માટે યુઝ કરવામાં આવે છે. તો સ્લેવ જો the master controller set the set point of the slave controller
and slave throttles the valve to maintain the set point. Clear? Then the cascade loop does not have two independent set points. Cascade loop ની અંદર બે independent set point યુઝ કરવામાં આવતું. યુઝ એટલે આપવામાં નથી આવતું, એક જ સેટ પોઈન્ટ આપવામાં આવે, બરોબર. બે અલગ અલગ ઇન્ડિવિજ્યુઅલ સેટ પોઈન્ટ આપવામાં આવતા નથી. In cascade loop house slave must be much faster than the slave. હવે જે કાસ્કેડ લૂપ છે, બરોબર, કાસ્કેડ લૂપમાં તમારા જે સોરી કાસ્કેડ લૂપમાં જે સ્લેવ કંટ્રોલર છે એ માસ્ટર કંટ્રોલર કરતા વધારે સ્પીડલી હોવું જોઈએ નહીં, બરોબર. સેકન્ડ, cascade loops are generally used to prevent outside disturbance from the entering the process. કે માસ્ટર કંટ્રોલર કરતા જે તમારું સ્લેવ કંટ્રોલર છે એ તમારા જે માસ્ટર કંટ્રોલર કરતા તમારું જે સ્લેવ કંટ્રોલર છે એ 10 ગણું વધારે ઝડપથી શું કરવું હોય કે પ્રોસેસ કરી શકે તેવું હોવું જોઈએ. અને કાસ્કેડ લૂપનો જે ઉપયોગ છે એ બહારના જે ડિસ્ટર્બન્સ છે, બરોબર, એ ડિસ્ટર્બન્સને પ્રોસેસમાં જે ઇફેક્ટ છે, બરોબર, ઇઝ generally used to prevent outside disturbance from entering the process. Clear? તો કાસ્કેડ લૂપનો જે યુઝ છે એ જે બહારના જે ડિસ્ટર્બન્સને પ્રોસેસમાં ઇફેક્ટ ના કરે, બરાબર, એના માટે તે ડિસ્ટર્બન્સને કંટ્રોલ કરવા માટે યુઝ કરવામાં આવે છે. Here, temperature is a primary or master loop, and the pressure is a secondary or slave control loop. હવે કે જે તમારું જે ટેમ્પરેચર છે એ પ્રાઇમરી ઓર માસ્ટર લૂપ તરીકે યુઝ કરવામાં આવે છે, અને જે પ્રેશર માટે તમારે સેકન્ડરી લૂપ છે એ યુઝ કરવામાં આવે છે. સેકન્ડ છે ઇઝ અ TIT, measure the temperature of the process fluid and gives the measured value and the controller the output of this temperature controller will be the set point for the slave controller or pressure controller. કે જે મેં પહેલા કીધું તમને કે ટેમ્પરેચર છે એ પ્રાઇમરી અને માસ્ટર લૂપ માટે યુઝ કરવામાં આવે છે, અને પ્રેશર છે એ તમારા જે સેકન્ડ છે, બરાબર, પ્રેશર માટે યુઝ તરીકે લેવામાં આવે છે. જ્યારે હવે ટેમ્પરેચર ઇન્ડિકેટર એન્ડ ટ્રાન્સડ્યુસર એટલે TIT છે એ પ્રોસેસ ફ્લુઇડના ટેમ્પરેચરને શું કરશે, મેઝર કરશે, is measure the temperature of process fluid. Clear? And the measure value temperature indicator અને આ જે શું કહે છે કે તમારું જે મેઝર વેલ્યુ છે એ ટેમ્પરેચર ઇન્ડિકેટર કમ કંટ્રોલરને આપવામાં આવે છે. સી ઇન ફિગર. પહેલા તો શું કરે છે કે તમારો પ્રોસેસ ફ્લુઇડ છે એની અંદર જે ટેમ્પરેચર ઇન્ડિકેટર એન્ડ કમ ટ્રાન્સડ્યુસર છે, બરાબર, ઇઝ અ ટ્રાન્સડ્યુસર, એ ઇન્ડિકેટ કરશે અને ડિટેક્ટ કરીને કોને આપવામાં આવશે, તમારા જે TIC છે, બરાબર, ઇઝ અ ટેમ્પરેચર ઇન્ડિકેટર કમ કંટ્રોલરને આપવામાં આવશે, અને ટેમ્પરેચર કંટ્રોલના આઉટપુટને સ્લેવ કંટ્રોલર ઓર પ્રોસેસ કંટ્રોલરના સેટ પોઈન્ટને સિગ્નલ તરીકે આપવામાં આવશે. હવે
આ શું છે? એક મેઝર્ડ વેલ્યુ છે. હવે ઈ મેઝર્ડ વેલ્યુ છે એ તમારા જે સ્લેવ લૂપ છે, બરાબર, ધીસ ઇઝ અ સ્લેવ લૂપ. તો એને જે પીઆઈસી છે, પ્રેશર ઇન્ડિકેટર કમ ટ્રાન્સડ્યુસર ને એઝ અ મેઝર્ડ વેલ્યુ તરીકે આપવામાં આવશે અને એને ઓલરેડી એક સેટ પોઈન્ટ આપવામાં આવ્યું હશે અને બંને વચ્ચેનો શું કરશે? હવે ડિફરન્સ ક્રિએટ કરશે. ક્લિયર? હવે પ્રેશર ઇન્ડિકેટર કમ ટ્રાન્સડ્યુસર નો યુઝ કરીને આપણે જે કન્ડેન્સેટ ફ્લોના પ્રેશરને મેઝર કરવામાં આવે છે અને આ જે મેઝર કરેલી વેલ્યુ છે એ પ્રેશર કંટ્રોલરને શું કરવામાં આવે છે? આપવામાં આવે છે. હવે પ્રેશર કંટ્રોલરને બે ઇનપુટ સિગ્નલ આપવામાં આવે છે. ફર્સ્ટ ઇનપુટ સિગ્નલ છે એ તમને પીઆઈટી પીઆઈટી માંથી મળે છે, ઇઝ અ પ્રેશર ઇન્ડિકેટર કમ ટ્રાન્સડ્યુસર. એન્ડ સેકન્ડ જે ઇનપુટ છે એ તમારા ટેમ્પરેચર ઇન્ડિકેટર કમ કંટ્રોલર માંથી આઉટપુટ સિગ્નલ છે એ પ્રેશર ઇન્ડિકેટર કમ કંટ્રોલર એટલે પીઆઈસી ને સેટ પોઈન્ટ તરીકે સિગ્નલ આપવામાં આવે છે. ક્લિયર? હવે લૂપ આજે લૂપનો મુખ્ય જે એમ છે, મેઇન એમ ઇઝ કન્ડેન્સેટ પ્રેશરને વેરી કરીને તમારા પ્રોસેસ ફ્લુઇડ છે એને કંટ્રોલ કરવાનું હોય છે. તમારે જે પ્રોસેસ ફ્લુઇડ હોય એને શું કરવાનું છે? કંટ્રોલ કરવાનું છે. જ્યારે કન્ડેન્સેટના પ્રેશરને વેરી કરીને જેમ તમારું જે કન્ડેન્સેટ પ્રેશર છે, બરાબર, એને વેરી કરશી તો ત્યારે તમારો જે કન્ડેન્સેટનો ફ્લો છે એ શું થશે? ચેન્જ થશે, જેથી પ્રોસેસ ફ્લુઇડ અને કન્ડેન્સેટ ફ્લુઇડ વચ્ચે ઇનપુટ છે એ ટ્રાન્સફર થવાના જે અમાઉન્ટમાં શું થશે? ચેન્જીસ આવશે. અને અહીંયા જે ટેમ્પરેચર લૂપ છે, ટેમ્પરેચર પ્રેશર લૂપ છે એ ટેમ્પરેચર લૂપ કરતા વધારે સ્પીડલી હોવી જોઈએ, જેથી બહારના ડિસ્ટર્બન્સને શું કરી શકાય? ઇઝ અટકાવી શકે. ક્લિયર? સી ટીઆઈસી માંથી એઝ અ સેટ પોઈન્ટ આપવામાં આવે છે. ધીસ ઇઝ અ મેઝર વેલ્યુ. અહીંયા મેઝર વેલ્યુ આપવામાં આવે છે. બંનેનો ડિફરન્સ જે જનરેટ થશે, બરાબર, એ અકોર્ડિંગ તમારા જે કંટ્રોલ વાલ છે એને કંટ્રોલ વાલને ઇઝ અ શું કરશે? ઇઝ અ મેન્ટેન કરશે તમારા સ્ટીમના ફ્લોને. ક્લિયર? આટલું ક્લિયર છે? ઓલ રાઈટ. સેકન્ડ ટોપિક છે તમારું ટેમ્પરેચર ફ્લો કાસ્કેડ લૂપ ઓફ સ્ટીમ રી-બોઇલર્સ. કે તમારું ટેમ્પરેચર છે, બરોબર, હીટ એક્સચેન્જર માટે ટેમ્પરેચર ફ્લો કાસ્કેડ લૂપમાં કંટ્રોલ કરવા માટે સ્ટીમ બોઇલર ઓફ સ્ટીમ રી-બોઇલર્સ, બરાબર. તો ટેમ્પરેચર ફ્લો કાસ્કેડ લૂપ ઓફ સ્ટીમ હીટર્સ. Here the temperature is the primary or master loop and the flow is the secondary or slave control loops. Clear? ટેમ્પરેચર છે એ માસ્ટર લૂપ અને પ્રાઇમરી લૂપ છે, જ્યારે ફ્લો છે એ સેકન્ડરી અને સ્લેવ લૂપ છે. સેકન્ડ પોઈન્ટ કે ટેમ્પરેચર ઇન્ડિકેટર એન્ડ ટ્રાન્સડ્યુસર મેઝર ધ ટેમ્પરેચર. જે તમારું ટીઆઈટી છે એ મેઝર કરે છે ટેમ્પરેચર. કોનું? તો કે તમારે જે પ્રોસેસ ફ્લુઇડ છે, બરાબર, તમારું જે પ્રોસેસ ફ્લુઇડ છે એને શું કરે છે? મેઝર કરવામાં આવે છે. અને ગિવન ધ મેઝર વેલ્યુ ટુ ધ temperature indicator and controller will be the set point for the slave controller or flow controller. શું કહે છે કે તમારું જે ટીઆઈટી છે, ટેમ્પરેચર ઇન્ડિકેટર ટ્રાન્સડ્યુસર દ્વારા પ્રોસેસ ફ્લુઇડનું ટેમ્પરેચર મેઝર કરવામાં આવે છે અને આ જે મેઝર વેલ્યુ છે એ ટીઆઈસી ને શું કરવામાં આવે છે? એઝ અ સેટ પોઈન્ટ તરીકે આપવામાં આવે છે. મેઝર વેલ્યુ છે ટીઆઈ ટેમ્પરેચર ઇન્ડિકેટર કમ કંટ્રોલરને આપવામાં આવે છે અને આ જે ટેમ્પરેચર ઇન્ડિકેટર કમ કંટ્રોલરનું જે આઉટપુટ સિગ્નલ છે એ કંટ્રોલર છે જે તમારું કયું? તો કે સ્લેવ કંટ્રોલર છે, ફ્લો કંટ્રોલર સેટ પોઈન્ટ સિગ્નલ તરીકે એને
એઝ અ સેટ પોઈન્ટ તરીકે આપવામાં આવે છે. કોને આપવામાં આવે છે? ઇઝ અ પીઆઈસી ને એઝ અ સેટ પોઈન્ટ તરીકે આપવામાં આવે છે. કોના દ્વારા? તો કે પીઆઈસી દ્વારા, કંટ્રોલર દ્વારા. હવે ફ્લો ઇન્ડિકેટર કમ ટ્રાન્સડ્યુસર નો યુઝ છે એ કન્ડેન્સેટ ફ્લો ને મેઝર કરવામાં આવે છે. જે એફઆઈસી છે, એફઆઈસી શું કરશે કે તમારું જે કન્ડેન્સેટ ફ્લો છે બરાબર, એને શું કરવામાં આવે છે? મેઝર કરવામાં આવે છે. અને આ જે મેઝર વેલ્યુ છે એ તમારા એફઆઈસી ને પાછું આપવામાં આવે છે એઝ અ ઇનપુટ તરીકે. હવે આ જે ફ્લો કંટ્રોલર છે, બંને ફ્લો કંટ્રોલર સોરી આ બંને જે ઇનપુટ સિગ્નલ્સ છે એ તમને ક્યાં મળે છે? એફઆઈસી માં. એક તો કોના દ્વારા આપવામાં આવે છે? ફ્લો કંટ્રોલર ઇન્ડિકેટર કમ કંટ્રોલર દ્વારા. અને બીજું છે તમને એઝ અ સેટ પોઈન્ટ તરીકે ક્યાંથી આવ્યું? માસ્ટરમાંથી. માસ્ટરમાં એટલે ટીઆઈસી બરાબર, ટેમ્પરેચર ઇન્ડિકેટર એન્ડ કંટ્રોલર માંથી તમને સિગ્નલ એઝ અ ઇનપુટ તરીકે સેટ પોઈન્ટ તરીકે આપવામાં આવે છે. હવે બીજું શું કહે છે કે પેલું જે ઇનપુટ છે સિગ્નલ છે એ ફ્લો ઇન્ડિકેટર્સ એન્ડ ટ્રાન્સડ્યુસર, અને બીજું જે ઇનપુટ છે એ સિગ્નલ ટેમ્પરેચર છે એ કમ કંટ્રોલરનું જે આઉટપુટનું જે સિગ્નલ છે બરોબર, એ ફ્લો ઇન્ડિકેટર માટે એઝ અ સેટ પોઈન્ટ તરીકે આપ્યું છે. હવે આજે લૂપનો જે મેઇન છે, હવે શું કરે છે કે આ બંને જે ડિફરન્સ જનરેટ થશે એ અકોર્ડિંગ તમારા ફાઇનલ કંટ્રોલ એલિમેન્ટ છે કોને આપશે? એફઆઈસી. એફઆઈસી શું છે? ઇઝ અ ફ્લો કંટ્રોલર કમ ફ્લો ઇન્ડિકેટર કમ કંટ્રોલર. એફઆઈસી છે બરોબર, એ કમાન્ડ સિગ્નલ સેન્ડ કરશે. જે ડિફરન્સ જનરેટ થશે એ કમાન્ડ સિગ્નલ કોને સેન્ડ કરશે? તમારા ફાઇનલ કંટ્રોલ એલિમેન્ટને. અને ફાઇનલ કંટ્રોલ એલિમેન્ટ તરીકે તમારો જે શું યુઝ થાય છે? વાલ. બરાબર. અને આ જે વાલ છે એ તમારા સ્ટીમના ફ્લોને શું કરશે? કંટ્રોલ કરશે. ક્લિયર? હવે આ જે લૂપ છે, લૂપનો જે મેઇન એમ છે, ધ ઓવરઓલ એમ ઓફ ધ લૂપ ઇઝ અ મેઇનલી the temperature of the process fluid by varying the condensate flow. તો લૂપનો જે મેઇન એમ છે એ કન્ડેન્સેટ ફ્લો ને વેરી કરીને તમારા પ્રોસેસ ફ્લુઇડના ટેમ્પરેચર ને કંટ્રોલ કરવામાં આવે છે. હવે નેક્સ્ટ શું કહે છે? as well as the change the condensate flow, there would be change in the amount of heat transfer between the fluid process fluid and condensate fluid. હવે કન્ડેન્સેટ ફ્લો ને ચેન્જ કરીએ છીએ ત્યારે પ્રોસેસ ફ્લુઇડ અને કન્ડેન્સેટ ફ્લુઇડ વચ્ચે થતા જે હીટ ટ્રાન્સફરનો જે હીટ ટ્રાન્સફરની જે અમાઉન્ટ છે બરાબર, એમાં શું થશે? ફેરફાર થશે. અને જે તમારું જે લૂપ છે બરાબર, હિયર ધ flow here the flow loop will be much faster than the temperature loop, thus the outside disturbance will be easily avoided. કે તમારી જે ફ્લો લૂપ છે એ ટેમ્પરેચર લૂપ કરતા કેવી હોવી જોઈએ? વધારે સ્પીડમાં વર્ક કરતી હોય છે. તેથી જે બહારના ડિસ્ટર્બન્સ છે ઇઝ આઉટસાઇડ ડિસ્ટર્બન્સ વિલ બી ઇઝીલી અવોઇડેડ. બરાબર, તમારે જે બહારના જે ડિસ્ટર્બન્સ છે એને ઇઝીલી અવોઇડેડ કરી શકો. એટલે તમારી જે સ્લેવ લૂપ છે બરાબર, એ જે તમારી માસ્ટર લૂપ કરતા તમારે વધારે સ્પીડલી કામ કરતી હોવી જોઈએ. ત્યારે તમારું જે આઉટસાઇડના જે ડિસ્ટર્બન્સ છે એને શું કરી શકો છો? તમે અવોઇડ કરી શકો છો. ક્લિયર? આજે આપણે લેક્ચરની અંદર હીટ એક્સચેન્જર ટોપિક આખો કવર કર્યો છે. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે કેમિકલ રિએક્ટર આપણે ભણવાનું રહેશે. તો આજે લેક્ચરની અંદર આપણે આટલું જ રાખીએ. ઇફ યુ એની ડાઉટ please ask me, otherwise you leave meeting. All right, have a nice day.